ધરમપુરથી નાના પોંડા જવા માટેનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં પહોંચી ગયો છે। વલસાડ જિલ્લાના તંત્રની ભ્રષ્ટ કામગીરીના કારણે ચોમાસામાં માર્ગમાં ઠેર ઠેર મોટા ખાડા પડ્યા છે, જે ડ્રાઈવરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો અને સ્થાનિક લોકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે। વલસાડ અને ધરમપુરના આરએનબી શાખાની કામગીરી પર લગાતાર સવાલ ઉઠતા જ રહ્યા છે। ખરાબ રસ્તાના લીધે ઘણા લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે, છતાં વલસાડ જિલ્લાના તંત્રના પેટના પાણી નથી હલતા। રોજિંદા મુસાફરી કરતા લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાના દુઃખદ અનુભવો હવે સહનશક્તિની હદ બહાર પહોંચી ગયા છે। વાહનના ટાયર પંક્ચર થવાની સમસ્યાઓ વધતી જઈ રહી છે। જાહેર પરિવહનના વાહનો પણ આ રસ્તાની હાલતના કારણે નિષ્ફળ જણાઈ રહ્યા છે, જેનો સીધો અસર પ્રવાસીઓને થઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ આ માર્ગના સુધારા માટે વારંવાર તંત્રને અપીલ કરતા હોય છે, પરંતુ તેમનું નિરાકરણ લાવતા તંત્રને કાચબાની જેમ કામ કરે છે, અને કામ પણ એવું કે 2-4 દિવસમાં પાછી જેવીની તેવી જ સ્થિતિ થઈ જાય છે, અને લોકોએ પાછું રોજની જેમ ખરાબ રસ્તાને કારણે હેરાન થવાનું ચાલુ થઈ જાય છે, અને જીવનું જોખમ લઈ રોજ આવા કફોડી હાલતવાળા રસ્તેથી મજબૂરીમાં પસાર થવું પડે છે। પ્રજા પણ તંત્રની નફટાઈભરી કામગીરીથી ત્રાસી ગઈ છે। પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓ પણ આ પ્રજાની કોઈ પરવાહ કરતા નથી, માટે પ્રજાને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે, એમની આ સમસ્યાનું નિરાકરણ આખરે કોણ લાવશે?